હે ગાઈઝ ગુડ મોર્નિંગ. મસ્ત મજાના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને વાગી ગયા છે 12. ક્યારનો ઉપર આવી ગયો હતો, થોડું અર્જન્ટ કામ હતું એના લીધે ના આવ્યો તો એ વગરના ઉપર આવી ગયો હતો. તો કંઈ નહીં, હવે કામ થોડું પતી ગયું છે તો નીચે જઈએ, કારણ કે મમ્મીનો ફોન આવી ગયો છે જમવા માટે. તો કંઈ નહીં, ચલો નીચે જઈએ અને નાહીને પાછા ઉપર આવીએ ઓફિસમાં. ચલો લેટ્સ ગો. મમ્મી શું છે જમવાનું આજે? દાળ ભાત. વાહ, દાળ અને ભાત. વાહ, મારા ફેવરેટ. શાક શેનું છે? ભીંડાનું. ભીંડાનું? કાંઈ વાંધો નહીં, દાળ ભાત છે એટલે આપણે હાલશે. સરસ. બીજું કંઈ પ્રોગ્રામ છે રાતનો? કંઈ રાતની વાત રાતે કંઈ વાંધો નહીં, હાલો જમી લઈએ મસ્ત મજાના દાળ ભાત અને ભીંડાનું શાક. તો બા ને શું થયું છે? બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કે તબિયત પાણી? તબિયત પાણી ઢીલા. હા. કાલ રિપોર્ટ તો આવી ગયા ને બધા નોર્મલ આવ્યા ને? હા. લોહી બોય કાંઈ ઘટતું નથી ને? જે કાંઈ હોય તો મારું આપી દઉં કાઢીને લોહી. છે હું તબિયત પાણી રેડી ના અત્યારે? આમ કાંઈ બહુ સરખું નથી. શું થઈશ? આવા ઢીલા ઢીલા પડી ગયા છે. કેટલું લોહી છે બા? 13% લોહી છે એટલે કઈ ઓછું ન લોહીની કહેવાય. વાત નથી. લોહી તાર પપ્પાને કંઈ નહીં ખબર પડી, હા, પણ આમ કાંઈ શરીર જ નથી સારું. થોડો કવતર જેવું રહેશે ને એવું નથી. તમને કાલ આ બધું આવ્યું ને એટલે તમને ઓલું તો થાય કવતર તો કાલે નથી કરવું. ઝેર મોટું છે. છે. કેવું છે? તો મમ્મી અત્યારે થાળ ધરે છે ભગવાનને ને બા બેઠા છે. હાલો જમવું હે ને? જમવું છે ને. હાલો તો જમી લઈએ, બીજું શું. અને આપણે જઈએ નાવા. તો વાગી ગયા છે ઓલમોસ્ટ 3 થવા આવ્યા છે અને રેન્ડર થાય છે અહીંયા વિડીયો, કારણ કે થોડું ઘણું કામ હતું એ પતાવી દીધું છે. જમીને ઉપર આવીને ડાયરેક્ટ અને ઊંઘ આવે છે થોડી ઘણી, કારણ કે 2 દિવસ ત્યાં બપોર વચ્ચે તો કાંઈ હોવાનો ટાઈમ મળતો નહોતો. ત્યાં સુરત હતા તો બપોર વચ્ચે આમથી માટા મારતા હોય અને બધી ગયા હતા. અને આજે તો ઘરે છીએ તો સુવાનો થોડો ઘણો પ્લાન છે. તો ઉઠીને મળીએ ને બાના ભજન સાથે, કારણ કે બાના ભજન 2-3 દિવસ થયા નથી. તો કાંઈ નહીં, થોડીક વાર હોઈ જઈએ. ચલો ઉઠીને મળીએ પાછા. તો વાગી ગયા છે 6:30 અને આપણે આવી ગયા છીએ નીચે અને આપણને લાગી છે ભૂખ. હવે ડબ્બા વીખીએ કે શું છે. ડબ્બો કેમ ખાલી જેવો લાગે છે ડબ્બામાં? એની માસીને એટલે હાલ કોરી પકોડી નીકળી, બીજું કંઈ છે નહીં. ફાફડી પૂરી, પછી ઓલી પૂરી ભાઈ કંઈ છે જ નહીં. બોલો તો હવે ક્યાં જવું પડશે? બહાર નાસ્તો કરવા. હાલો. જો આજે મમ્મીએ બનાવ્યા છે મસ્ત મજાના ભજીયા, કુંભણિયા અને મરચાં. પપ્પા તમે જમી લીધું? જમી લીધું એમ ને? કાંઈ વાંધો નહીં. બહાર ગયો તો પપ્પા અને બાએ બધા જમી લીધું. હું ને મમ્મી બાકી. અને મમ્મી બનાવે છે મસ્ત ઘાણવો ભજીયાનો. પપ્પા કે તારી માટે રહી ભૂખા રહી. મમ્મી એ શેના બને છે ભજીયા? કુંભણિયા. વાહ ભાઈ વાહ. કાંઈ વાંધો નહીં, બનાવો હાલો. હલો, ગુરુદેવનું ભજન ગાવું. ગુરુદેવનો વાયક આવ્યા છે. ગુરુજીના ધામમાં જઈએ. ના હજી બહુ વાર છે. મારે લગ્ન કરીને જવાનું છે. ગુરુદેવના ધામમાં જઈએ હવે. ના બોલાવે છે. ના ભજન ચાલુ કરો. વાયક આવ્યા છે ગુરુદેવના, રૂપા રાણી પાટે પધાર રે. વાયક આવ્યા છે ગુરુદેવના, હું કેમ આવું ગુરુ એકલી, હું કેમ આવું ગુરુ એકલી. માલ દે સુતા નથી જાગે રે. વાયક આવ્યા છે ગુરુદેવના, માલ દે સુતા નથી જાગે રે. વાયક આવ્યા છે ગુરુદેવના, નિંદ્રા મગાવો સારા શેરની, નિંદ્રા મગાવો સારા શેરની. ખૂણામાં કાંઈ ખાટ ઢળાવો રે. વાયક આવ્યા છે ગુરુદેવના, ખૂણામાં કાંઈ ખાટ ઢળાવો રે. વાયક આવ્યા છે ગુરુદેવના, પડખે સુરાવો વાસુકી નાગને, પડખે સુરાવો વાસુકી નાગને. ઉપર કઈ અમર યોઢાડો રે. વાયક આવ્યા છે ગુરુદેવના, ઉપર કઈ અમર યોઢાડો રે. વાયક આવ્યા છે ગુરુદેવના, ત્યાંથી રૂપા રાણી સાલિયા
આવ્યા છે કઈ પોતાને મેલ જોવાયક આવ્યા છે ગુરુદેવના આવ્યા છે કઈ પોતાને મેલ જોવાયક આવ્યા છે ગુરુદેવના માથા યોળાવ્યા સત્ય સારા માથા યોળાવ્યા સત્ય સારા ટીલડી કઈ છોડી છે લલાટ રે વાયક આવ્યા છે ગુરુદેવ ટીલડી કઈ છોડી છે લલાટ રે વાયક આવ્યા છે ગુરુદેવના યાખ માયા સાયંજણ્યા જયા સુંદડી ઓઢી ભક્તિ નામની વાયક આવ્યા છે ગુરુદેવના સુંદડી ઓઢી ભક્તિ નામની વાયક આવ્યા છે ગુરુદેવના એ માતે કાંઈ સોખલિયાની ભાત છે સુંદડીમાં સોખલિયાની ભાત છે એ સુંદડી ઓઢી ભક્તિમાં જાય રે વાયક આવ્યા છે દેવના થાળ ભર્યો રે સગ મોતીએ ઉપર મેલા શ્રીફળ ચાર રે વાયક આવ્યા છે ગુરુદેવના ઉપર મેલા શ્રીફળ ચાર રે વાયક આવ્યા છે ગુરુદેવના ભાઈ રે પળોડિયા વીરાવીનવું ભાઈ રે પળોડિયા વીરાવીનવું હારે તું તો સૂતો હોય તો જાગરે વાયક આવ્યા છે ગુરુદેવના કઈ નથી સૂતો નથી જાગતો રાણી અમને કામડિયા પહેરાવો રે વાયક આવ્યા છે ગુરુદેવના રાણી અમને કામડિયા પહેરાવો રે વાયક આવ્યા છે ગુરુદેવના વાયક આવ્યા છે ગુરુદેવના વાયક ગુરુદેવના આવ્યા છે હવે જાવું છે બોલો ગુરુદેવ મહારાજની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય સારું ભજન લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હવે થોડું થોડું ગવાય થોડો થોડો શ્વાસ ચડે છે કાંઈ વાંધો નહીં તોય ગવાય તો છે ને તો મસ્ત મજાના બાના ભજન બાય આજે ગુરુદેવના ભજન ગયા અને મમ્મી શું કહેશો એ તું રસોડું સાફ કરે છે તે જમી લીધું મમ્મી મારી વાટે હતી જમવામાં કારણ કે હું આવું પછી ગરમા ગરમ ભજીયા બનાવી હતી મને તો બસ આજનો વિડીયો એન્ડ રાખી અને કાલના વિડીયોની બહુ કોમેન્ટ મેં બધી વાંચી બધાની તો બધાને બહુ સારી સારી કોમેન્ટ હતી અને બધા કોમેન્ટમાં એક વસ્તુ કહે છે કે તમે જે સુરત ગયા હતા એ તમારા બેન છે સગા મારા સગા બેન નથી મારા મોટા જે ફાઈ છે ને એમની છોકરી છે અને એમના બે છોકરા મસ્ત ભુરિયા બે માધવ અને પૂર્વ અને અમારા કુમાર જે મારા દોસ્તાર જેવા છે તો એ બધી કોમેન્ટો આવી હતી અને આન્સર મેં કીધું આપી દઉં તમને બધાને કન્ફ્યુઝ ન થાવ અને ભાઈ તમે ઘણી ઘણી સારી સારી કોમેન્ટો કરો છો અને કોમેન્ટો કરતા રહ્યો હું દરરોજ એવું વિચાર કરું છું કે જે લોકો મને કોમેન્ટ કરે ને એના નામ વાંચીને બધાનો આન્સર આપું હરેક બ્લોગમાં દરરોજની 5 કોમેન્ટ કે 6 કોમેન્ટ આપણે નામ સહિત આપણે બોલશું તો બસ વાગી ગયા છે 9:15 જેવું થઈ ગયું છે તો કાંઈ નહીં હવે એડિટમાં બેસી જઈએ અને બસ આજનો વિડીયો એન્ડ કરીએ છીએ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ન હોય તો ચેનલમાં આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળીએ નવા વ્લોગ સાથે 10 વાગે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ બાય બાય બધાને ગુડ નાઇટ